ગુજરાત અને મધ્ય પ્રદેશને જોડતા નેશનલ હાઈવે ઉપર આવેલ ઓવરબ્રિજની ખસ્તા હાલત, અમને લોખંડના પૈડા બનાવી આપો તેવી રાહદારીઓની માંગ। આ સિસાડ ગરમ રેલવે બ્રિજ છે તો એમાં વધારે પડતો તૂટેલો રોડ છે, લોખંડના ટાયર ચાલે એવા રસ્તો બની રહ્યો છે। ગુજરાત અને મધ્ય પ્રદેશને જોડતા નેશનલ હાઈવે નંબર 56 ઉપર છોટાઉદેપુર નજીક સિસાડિયા ગામ પાસે રેલવે લાઇન ઉપર બનાવવામાં આવેલ ઓવરબ્રિજની દયનીય હાલત જોવા મળી રહી છે। નવો બનાવેલો આ ઓવરબ્રિજ કે જે મેઇન સ્ટ્રક્ચર્સ ઉપર ઊંડા ખાડા પડી ગયા છે, જ્યારે લોખંડની એંગલો અને સળિયા બહાર દેખાય છે। મોટા ખાડાને કારણે પડી જવાના અકસ્માત પણ બની ચૂક્યા છે। જ્યારે આ સિસાડિયાનો છે, સિસાડિયાનો બ્રિજ છે। આ લગભગ 3-4 વર્ષથી હજુ હોતો એવો ને એવો છે। અહીંયા કેટલા પડી ગયા, કેટલા મરી હો ગયેલા છે, તઈ પડેલા મારા હાવા પડી ગયેલો તેને હું વાગેલું છે। અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતના છોટાઉદેપુરથી મધ્ય પ્રદેશને જોડતા રેલવે બ્રોડગેજ લાઇન પર ટ્રાફિકની સમસ્યા અને ફાટક બંધ થવાને કારણે ઉદ્ભવતી ટ્રાફિકની સમસ્યાને નિવારવા અર્થે નેશનલ હાઈવે નંબર 56 ઉપર રાહદારીઓની સુખાકારી માટે 5 વર્ષ અગાઉ ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો કે જે ખૂબ સારી બાબત છે, પરંતુ હાલમાં આ બ્રિજની સ્થિતિ દયનીય છે। બ્રિજ ઉપરથી પસાર થતા રાહદારીઓ કમરના મણકા ખસી જાય તો રવાય નહીં તેવો ઘાટ છે। શું આ બાબતે તંત્ર રિપેરિંગ કરાવશે કે વેગવંતા વિકાસમાં કોઈ અડચણ તો નહીં આવે ને, તેમ પ્રજામાં પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે। આ છોટાઉદેપુરથી મધ્યપ્રદેશને જોડતો જે રોડ છે હાઈવે નંબર 56, ત્યાં જોઈ રહ્યા છો કે સિસાડિયા બ્રિજ છે એ બહુ જ તૂટી ગયેલો હાલતમાં છે અને ગાડીઓ ટ્રક અવર જવર કરવાવાળા રાહદારીઓને ખૂબ પરેશાનીનો સામનો કરવો પડે છે। તો અમારી છે કે ચોમાસું આવ્યા પહેલાં એનું તંત્ર કંઈક ધ્યાનમાં રાખીને એનું જે કંઈ રિપેરિંગ કામ કરાવવાનું તે કરાવી દે, નહીં તો સંજોગો એવા દેખાય છે કે બ્રિજ બંધ પણ થઈ શકે છે ચોમાસાની સિઝનમાં। નંબર 56 એમાં ખાડા બહુ પડેલા છે બ્રિજ પર, તેથી વહેલી તકે થાય તે અમારી માંગણી છે, કારણ કે અવર જવર માટે બહુ તકલીફ પડે છે ને ખાડા વધારે પડે છે, એના કારણે બાઇકવાળા પડી જાય છે ને નુકસાન થાય છે, એક્સિડન્ટ થઈ જાય છે। ને હમણાં એક દિવસ એવું થયું હતું કે બાઇક અચાનક ખાડામાં પડતા રિંગ બેન થઈ બે એવું। જે બને તેટલી વહેલી તકે થઈ જાય રોડ। આ રસ્તો બહુ ખરાબ થઈ ગયો છે રેલવે બ્રિજ ઉપર, બરાબર। આગળ ચોમાસું આવે છે અને આ સળિયા બી દેખાય છે, તો ચોમાસા પહેલાં આ રસ્તો કમ્પ્લીટ, આ બ્રિજ ઉપર જે સળિયા દેખાય છે એ કમ્પ્લીટ થઈ જાય એવી અમારી માંગણી છે જિલ્લા તંત્ર। એકદમ તૂટેલી હાલતમાં છે અને ઉપર આ સળિયા દેખાય છે, બરાબર। અને ચોમાસામાં આવવા જવામાં બહુ તકલીફ પડે છે, કારણ કે ચોમાસું આગળ આવશે, પાણી ભરાઈ જશે, તો જે નાના સાધનો છે, મોટા સાધનો એમાં આવવા જવાની બહુ તકલીફ પડે છે। અમારે જિલ્લા મથકે જવું હોય તો પછી આ રસ્તો કે આ પુલ કોઈ જોખમ વધારે મોટું નુકસાન થશે તો અમારે ફરીને જવું પડશે, એના માટે બહુ તકલીફ પડે છે અમારે। લગભગ અહીંથી તો પછી 20 કિલોમીટર થઈ જાય છે। 20 કિલોમીટર ફેરવું પડે। હા, આ સિસાડિયાનો છે, સિસાડિયાનો બ્રિજ છે। આ લગભગ 3-4 વર્ષથી હજુ હોતો એવો ને એવો છે। અહીંયા કેટલા પડી ગયા, કેટલા મરી હો ગયેલા છે, તઈ પડેલા મારા હાવા પડી ગયેલો તેને હું વાગેલું છે। તો આટલું રિપેરિંગ નહીં કરી શકતા? કશું નહીં કરેલું આમાં? આ ખાડા અહીંયા હજુ વરસાદ ચોમાસું આવશે ત્યારે અહીંયા આટલું પાણી આવી જાય અહીંયા। આ સિસાડ ગરમ રેલવે બ્રિજ છે તો એમાં વધારે પડતો તૂટેલો રોડ છે ને બધા સળિયા નીકળી ગયા, પાટો બી નીકળી ગયા, તો અમારા વાહન વ્યવહારને બધા નુકસાન થાય ને ક્યારેક સ્પીડથી કામ કરે તો બાઇક વાળા પડી જાય, 4 વ્હીલરના બોલ બી ઢીલા થાય ને પછી ટાયરના બધા બોલ બી છૂટા પડે, એવા લોખંડના ટાયર ચાલે એવા રસ્તો બની રહ્યો છે। અમારી માંગ છે રસ્તો જે બ્રિજ છે ને એને વ્યવસ્થિત રિપેર કરી નાખે ને વહેલી તકે વરસાદ આવે પહેલું સોલ્યુશન થઈ જાય એવી મારી માંગ છે। અમારી ગાડીની એવી હાલત છે કે લોખંડના ટાયર નાખે એવી હાલત થઈ જાય। શું નામ છે તમારું? મારું નામ રાઠવા ટેન્ડવેજ।